ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણા ગુજરાતના ચોમાસાની ઋતુના મુખ્ય વાવેતર કપાસના બિયારણ સંબંધી અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમય એટલે આપણા વાવેતરના બિયારણની વ્યવસ્થા કરવાનો સમય અને તેથી અત્યારના સમયે કપાસ જેવા આપણા સૌથી અગત્યના પાકના બિયારણને લગતી ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની ચર્ચા મિત્રો। તો આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 25 મે 2026 અને વાર છે સોમવાર। આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા કપાસના બિયારણની ચર્ચા અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમય એટલે આપણા ખેડૂત સમુદાય તરફથી કપાસના બિયારણની ખરીદીનો સમય અને આપણી જે કાંઈ ચીજ વસ્તુઓની ખરીદીનો સમય જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે આપણી સામે જાહેરાતો એટલા બધા પ્રમાણમાં આવતી હોય છે કે આપણે ખરેખર શું ખરીદવું એ મુદ્દે ઘણી વખત આપણે અસમંજસમાં પડી જતા હોઈએ છીએ, મૂંઝવણ પણ અનુભવતા હોઈએ છીએ, નિર્ણય ન કરી શકીએ। એ રૂપમાં આપણી સામે જુદા જુદા મુદ્દાઓ સાથે પોતપોતાની પ્રોડક્ટ વેચવાના જે પ્રયાસો થતા હોય છે એ પ્રયાસોનો મારો એટલો બધો જોરદાર હોય છે કે આપણે અવશ્ય અટવાઈ જઈએ છીએ, પણ આખરે આપણે નિર્ણયો તો કરવા જ પડતા હોય છે અને આપણે બિયારણ જે કાંઈ જરૂરનું હોય એ આપણે ખરીદવું પડતું હોય છે। હવે આપણે ત્યાં જે કપાસના આપણે વાવેતર કરીએ છીએ એ વાવેતર એટલે લગભગ 95% પણ વધારે વિસ્તારમાં આપણે બીટી કપાસનું વાવેતર કરીએ છીએ અને બીટી કપાસના વાવેતરમાં આપણે જે બિયારણો વાપરીએ છીએ આ બિયારણોમાં કેટલાક બિયારણો આપણે ત્યાં કંપનીના બિયારણો એટલે કે માન્યતા પ્રાપ્ત કંપનીઓના બિયારણો કે જે કંપનીઓની પાસે મોન્સાન્ટો કંપનીની વૈશ્વિક પેટર્નના આધારે બીટી કપાસ વેચવાનો અધિકાર છે એ મોન્સાન્ટો કંપની અને મોન્સાન્ટો કંપની તરફથી જે લોકોને બોલગાર્ડ બિયારણનો સિક્કો મારવાનો પરવાનો આપવામાં આવ્યો હોય એટલે કે વ્યાપારી કરારો જે કંપનીઓ સાથે મોન્સાન્ટો કંપનીએ કર્યા હોય અને એ કરારો અંતર્ગત જે કંપનીઓને બોલગાર્ડના લેબલથી બિયારણ વેચવાનો અધિકાર મોન્સાન્ટો કંપની એટલે કે વૈશ્વિક પેટર્ન હોલ્ડર કંપનીએ આપ્યો હોય એ કંપનીઓ બોલગાર્ડના લેબલથી બિયારણો વેચે છે અને એ સિવાય આપણો ખેડૂત સમુદાય ખૂબ મોટા પાયે બીટી કપાસનું બિયારણ મેળવે છે, વાવેતર કરે છે અને ઉત્પાદનો લે છે। હવે સવાલ જે અહીંયા છે સમજવા જેવો અને જેનો ઉત્તર આપણે શોધવાનો છે એ સવાલ એટલે આપણે કંપનીઓ દ્વારા જે વેચવામાં આવે છે બિયારણ બીટી એ ખરીદીએ તો આપણને વધારે ઉત્પાદન મળે છે કે આપણા ખેડૂતો દ્વારા બીટી પ્રક્રિયા કરી અને વેચવામાં આવતું જે બિયારણ છે એ બિયારણ આપણે વાવેતર કરીએ તો આપણને વધારે ઉત્પાદન મળે। તો એનો સીધો જવાબ આપણે જોઈએ સ્પષ્ટ રૂપમાં તો એવું ચોક્કસ નથી કે આપણે કોઈ કંપની દ્વારા માન્ય બિયારણ ખરીદી અને વાવેતર કરીએ તો આપણને વધારે ઉત્પાદન મળે અને આપણા ખેડૂતોએ પોતાની રીતે તૈયાર કરેલું બીટી કપાસનું બિયારણ આપણે વાવીએ તો આપણને ઓછું ઉત્પાદન મળે આવો આપણો અનુભવ નથી। મોટા ભાગના ખેડૂતોનો અનુભવ એવો રહ્યો છે કે ક્યારેક કોઈ કંપનીના બિયારણથી સારું ઉત્પાદન મળ્યું હોય તો સામે ક્યારેક આપણા ખેડૂતોએ જ તૈયાર કરેલા બીટી કપાસના બિયારણથી પણ સારું ઉત્પાદન મળ્યું હોય। હવે આ જે ફરક પડવો જોઈએ કે કંપની દ્વારા સારી રીતે તૈયાર કરવામાં આવતું હોય, ખૂબ કાળજી સાથે તૈયાર કરવામાં આવતું હોય, સાથે સાથે બિયારણની અંદર જે કાંઈ ફેરફારો જનીનિક ફેરફારો કરી અને તૈયાર કરવામાં આવતું બિયારણ હોય એની સામે આપણા ખેડૂતોએ પોતાના ફાર્મમાં જે પ્લોટ બનાવ્યો અને એ પ્લોટમાં જે બિયારણ તૈયાર કર્યું એ બિયારણ પાસેથી આપણે ઉત્પાદનની અપેક્ષા એટલી કેમ રાખી શકીએ કે જે કંપનીઓ
બહુ સારી રીતે પોતપોતાના પ્લોટને હેન્ડલ કરી અને બિયારણ તૈયાર કરતી હોય એ કંપનીઓના બિયારણની સામે લેવલના હિસાબથી આપણે જોઈએ તો એટલું જ ઉત્પાદન આપી શકે એવું બિયારણ આપણા ખેડૂતો પોતાના પ્લોટમાં કેવી રીતે તૈયાર કરી શકે, તો એનો જવાબ પણ બહુ સમજવા જેવો છે. કારણ કે જે કંપનીઓ આપણે ત્યાં લગભગ અત્યારે 100 કે 125 150 કે એનાથી પણ વધારે સ્થાનિક બિયારણ કંપનીઓ એવી છે કે એ બિયારણ કંપનીઓએ મોન્સાન્ટો કંપની એટલે કે બીટી બિયારણ વેચવા માટેની વૈશ્વિક પેટર્ન ધરાવતી કંપની પાસેથી પોતાના બિયારણ ઉપર બોલગાડનો સિક્કો મારવાની પરવાનગી વેપારી કરારો મારફત લીધી હોય એ તમામ કંપનીઓ જે બિયારણો તૈયાર કરે છે એ બિયારણો તૈયાર કરવા માટે કેટલીક કંપનીઓ પાસે પોતાનો ક્યાંય પણ પ્લોટ હોતો નથી. એ કંપનીઓ ખેડૂતો પાસે તૈયાર કરાવે છે બિયારણ, અને ખેડૂતો પાસે તૈયાર થયેલું બિયારણ આ કંપનીઓ પોતાના વેપારના વિસ્તાર અને જથ્થાની જરૂરિયાતના પ્રમાણમાં ખરીદી અને પોતે માર્કેટમાં વેચવા માટે મૂકે છે. સામે જે ખેડૂતો કોઈને કોઈ કંપનીઓ માટે બિયારણ તૈયાર કરતા હોય છે એ ખેડૂતો કંપનીઓને આપવા માટે બિયારણનો જે કોટા જે જથ્થો હોય એ સિવાયનું પણ વધારાનું વાવેતર કરતા હોય છે, અને એ વધારાનું જે વાવેતર ખેડૂતો કરતા હોય છે એ વાવેતરમાંથી આપણને ખેડૂતોને સીધે સીધું બીટી પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલું બિયારણ વેચવામાં આવે છે. અને તેથી ઉત્પાદનના હિસાબથી આપણે જોઈએ તો કોઈ પણ બાજુથી આપણને અનુભવના આધારે જોઈએ તો પણ ભલે અને લાંબા સમયે આપણે જે પ્રક્રિયાઓ ચાલતી રહી છે અત્યાર સુધીની એ પ્રક્રિયાઓના આધારે જોઈએ તો પણ લગભગ ઉત્પાદનમાં બહુ મોટો ફરક નથી રહેતો. અને ફરક જે નથી રહેતો એનું કારણ એટલે એક કારણ એ કે જે ખેડૂતો કંપનીઓ સાથે કરાર કરી અને એમને બિયારણ પહોંચાડે છે એ જ ખેડૂતો પોતે જુદી જુદી જગ્યાએ વિશેષ પ્રમાણમાં જથ્થાનું ઉત્પાદન પણ કરે છે. અને કેટલાક ખેડૂતો એવા પણ છે કે જે ખેડૂતો કંપનીઓ સાથે કોઈ કરાર બિયારણનો નથી કરતા, પણ આ જે કંપનીઓ છે એ કંપનીઓ પોતે જે બિયારણ તૈયાર કરાવવા માટે મૂળ બીજ એટલે કે માદા અને નરના જે નમૂનાઓ આપે છે ખેડૂતોને, એ નમૂનાઓ માત્ર એ જ ખેડૂતો સુધી પહોંચતા હોય કે જે ખેડૂતો કંપનીઓ સાથે કરાર કરી અને કંપનીઓ માટે પ્લોટિંગ કરતા હોય એ ખેડૂતો સુધી જ પહોંચે છે એવું નથી. આ કંપનીઓ પાસે બિયારણના જે મૂળ નમૂનાઓ એટલે કે માદા અને નર જે હોય છે કે જેનું વાવેતર કરી અને બંનેની વચ્ચે ફૂલનીકરણની પ્રક્રિયા દ્વારા બિયારણ તૈયાર કરવાનું હોય એ બીજ એટલે કે મૂળ બીજ ઘણા બધા ખેડૂતો અને ઘણા બધા એટલે કે કેટલાક વિસ્તારના ખેડૂતો 200 500 કે 1000 2000 5-5 હજારની સંખ્યામાં ખેડૂતો એવા હોય છે કે એ ખેડૂતો આ જ મૂળ બીજ મેળવી લેતા હોય છે પાછલે બારણેથી, અને પાછલે બારણેથી મેળવેલા આ મૂળ બીજના આધારે પોતે પ્લોટ બનાવે છે અને એ પ્લોટમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં બિયારણનો જથ્થો ઉત્પન્ન કરે છે અને એ જથ્થો આપણા ખેડૂતો સુધી પહોંચાડે છે. હવે આ જે પ્રક્રિયા આખી છે આ પ્રક્રિયાને આપણે એક સામાન્ય નજરથી જોઈએ તો અવશ્ય આપણે એવું કહીએ કે એ ગેરકાયદેસર બિયારણ તૈયાર કરવાની કામગીરી ચાલે છે. પણ ગેરકાયદેસર બિયારણ તૈયાર કરવાની કામગીરી ચાલે છે એવું આપણે માનતા હોઈએ અને એવું આપણે કહેતા હોઈએ તો ત્યાં સુધી એ વાત સાચી અવશ્ય છે, પણ એ સત્ય જે છે એ સત્ય અને એ હકીકત સંપૂર્ણપણે એટલી સાચી નથી કે માત્ર ખેડૂત જ ગેરકાયદેસર વાવેતર અને ગેરકાયદેસર ઉત્પાદન કરે છે. કંપનીઓ પણ જ્યાં જ્યાં પોતે કરી શકતી હોય ત્યાં ત્યાં ગેરકાયદેસર ઉત્પાદન કરે છે અને ગેરકાયદેસર ઉત્પાદન જે પણ થઈ રહ્યું હોય આ દરેક જગ્યાએ હકીકતમાં આપણે જોઈએ તો કાયદો જે છે એ કાયદો જ એવા પ્રકારનો છે કે આ કાયદાની અંદર છીંડા પાડવા પડે અને છીંડા પાડીને પણ કાયદો તોડીને પણ વ્યવસ્થાઓ ચલાવવી પડે એ પ્રકારનો કાયદો અમલમાં છે. અને એ પ્રકારનો કાયદો અમલમાં હોવાના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે અને
મોટા પાયે પુષ્કળ પ્રમાણમાં પાછળના બારણેથી આપણે શબ્દ વાપરવો પડે એ પ્રમાણેનું બિયારણ તૈયાર થઈ રહ્યું છે અને એ જે તૈયાર થતું બિયારણ છે આ બિયારણ અને કંપનીઓ વાસ્તવમાં જેને પોતે કાયદેસર પ્રક્રિયા દ્વારા બિયારણ તૈયાર કરતી હોવાનું કહી રહી છે આ બિયારણ આ બંનેની વચ્ચે સામાન્ય રૂપમાં કોઈ ફરક નથી અને તેથી ઉત્પાદનમાં પણ આપણને કોઈ ફરક પડતો નથી. આપણે કોઈ કંપનીનું બિયારણ લઈએ તો પણ ભલે અને કોઈ ખેડૂતે પ્લોટ દ્વારા તૈયાર કરેલું બિયારણ લઈએ તો પણ ભલે. હવે કોઈ ફરક નથી પડતો એવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે આપણે એક મુદ્દાને અવશ્ય ધ્યાનમાં રાખવાનો છે કે કેટલીક કંપનીઓ એવી પણ છે કે એ કંપનીઓ પોતાની સીધી નજર નીચે પ્લોટ તૈયાર કરે છે અને એ જે પ્લોટ તૈયાર કરતી હોય છે કંપનીઓ આ કંપનીઓ દર વર્ષે કોઈને કોઈ નવીનતા સાથે થોડા ઘણા ફેરફાર સાથે બીટી કપાસનો પ્લોટ તૈયાર કરે છે અને એ ફેરફાર પછી તૈયાર થયેલું જે બીજ હોય છે એ બીજ જે તે કંપનીના પોતાના પ્લોટની એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ દ્વારા તૈયાર થયેલું બીજ હોવાના કારણે એ બીજ અને બાકીના બીજના ઉત્પાદનની વચ્ચે ફરક પડી શકે છે. પણ એ જે ફરક પડે છે એ ફરક માત્ર કેટલીક સંપૂર્ણપણે સંશોધન રત કંપનીઓ જે બિયારણ તૈયાર કરે છે એ બિયારણ અને આપણા ખેડૂતો દ્વારા તૈયાર કરેલા બિયારણ કે અન્ય કંપનીઓ દ્વારા તૈયાર કરેલા બિયારણની વચ્ચે ફરક પડે છે. સામાન્ય રૂપમાં કોઈ ફરક પડતો નથી. હવે કોઈ ફરક પડતો નથી એ વાત જે આપણી છે એની સાથે આપણો અનુભવ કેટલો જોડાયેલો છે. તો અમારો વિસ્તાર જે છે અમારા વિસ્તારમાં 90% થી લઈને 95% જમીનોમાં કપાસનું વાવેતર થાય છે અને અમારે ત્યાં કપાસનું વાવેતર જે થાય છે આ વાવેતર જમીનના જે 90-95% રકબામાં થાય છે. આ વાવેતરની અમારી પ્રક્રિયા જોઈએ આપણે તો છેલ્લા લગભગ 20 વર્ષથી આ જ પ્રમાણે વાવેતર થાય છે અને અમારા વિસ્તારમાં જે વાવેતર થાય છે આ વાવેતર પૈકી 70% થી વધારે જમીનમાં જે બિયારણ વવાય છે એ બિયારણ સ્થાનિક ખેડૂતો દ્વારા જ ઉત્પાદિત કરવામાં આવેલા બીટી બિયારણનું જ વાવેતર ખેડૂતો કરે છે. માંડ 20% થી લઈને 25-27% ખેડૂતો એવા હશે અને એવી જમીન હશે કે એ જમીનમાં માન્યતા પ્રાપ્ત કંપનીઓનું બિયારણ હોવાયું હોય અને એ બિયારણની ખેડૂતોએ ઉપજ લીધી હોય. એટલે એકંદર 70% થી પણ વધારે અમારા વિસ્તારના ખેડૂતો કોઈ પણ બ્રાન્ડેડ કંપનીનું બિયારણ નથી વાવતા. આપણા ગુજરાતની અંદર જે ખેડૂતો અને જે વિસ્તારના ખેડૂતો બીટી કપાસના પ્લોટ કરે છે એવા વિસ્તારો પણ ઘણા બધા છે અને ઘણા બધા વિસ્તારો પૈકી આપણા સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા ગામડાઓ એવા છે, ગામડાના સમૂહો એવા છે કે બિયારણનો જ પ્લોટ કરતા હોય છે અને બિયારણનું જ ઉત્પાદન કરે છે અને પુષ્કળ પ્રમાણમાં બિયારણનો જથ્થો તૈયાર કરી આપણને ખેડૂતોને પહોંચાડે છે. ઉત્તર ગુજરાતમાં મોટા પાયે વાવેતર થાય છે અને મોટા પાયે બિયારણનું ઉત્પાદન થાય છે અને એ બિયારણ જે ઉત્પન્ન થાય છે એમાંથી આપણા ખેડૂતો સીધા વાવવા માટે ખરીદે છે અને બીટી સાથે સાથે બીટી કપાસને બોલગાડનો સિક્કો મારી અને વેચવા વાળી 100, 125, 150, 200 કે 500 કંપનીઓ જે આપણા દેશમાં છેલ્લા 5-7 વર્ષમાં ઊભી થઈ ગઈ છે. આ કંપનીઓ પણ સીધું એમની પાસેથી બિયારણ ખરીદી અને પોતાના નામથી પેકિંગ કરી અને બજારમાં વેચે છે. એટલે આ પ્રમાણે કારોબાર ચાલે છે અને આ ચાલતા કારોબાર અને એ કારોબારના માધ્યમ મારફત આપણા સુધી પહોંચતા બિયારણનું રિઝલ્ટ એટલે અમારા વિસ્તારની મેં જે વાત કરી એ પ્રમાણે 70 થી લઈને 75% વિસ્તારના ખેડૂતો સ્થાનિક ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા બીટી બિયારણનું જ વાવેતર કરે છે અને ઉત્પાદન જે મળે છે એ ઉત્પાદન અને કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું સામાન્ય કોઈ પણ ખાસ વિશિષ્ટતાની આપણે જે વાત કરી એ પ્રકારની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા તૈયાર ન કરવામાં આવ્યું હોય અને સામાન્ય રીતે દર વર્ષે જે પ્રમાણે બિયારણો તૈયાર કરી અને વેચવામાં આવે છે એવા સામાન્ય દરજ્જાના પણ કંપની દ્વારા લેબલ્ડ થયેલા બિયારણોની સરખામણીમાં ઉત્પાદનમાં કોઈ ઘટાડો નથી બેસતો,
ક્વોલિટીમાં પણ કોઈ ઘટાડો નથી બેસતો. સામાન્ય રૂપમાં ખેડૂતો પાસેથી સીધું ખરીદવામાં આવેલું બિયારણ અમારા વિસ્તારના ખેડૂતો જે કોઈ વાવે છે એ ખેડૂતો પૈકી મોટા ભાગના ખેડૂતો સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો બિનપિયત જમીનમાં વાવેતર કરે છે અને બિનપિયત જમીનમાં સામાન્ય વર્ષ પરિસ્થિતિમાં 12 મણ 15 મણ 1 વીઘાના હિસાબથી ઉત્પાદન મેળવે છે. સારી પરિસ્થિતિ હોય તો 20 મણ સુધી પણ ઉત્પાદન મેળવે છે. અને બિનપિયત કપાસમાં વર્ષ 2024 નું વર્ષ અમારા વિસ્તારમાં એટલું બધું અનુકૂળ ગયું હતું કે મોટા ભાગના ખેડૂતોને 25 મણ 27 મણ કે 30 મણ સુધી 1 વીઘા દીઠ ઉત્પાદન મળ્યું હતું. અને એ જે ઉત્પાદન મળ્યું હતું એ ઉત્પાદન પૈકી 5% વાવેતર પણ એવું નહોતું કે એમાં કોઈ બ્રાન્ડેડ કંપનીનું બિયારણ વાવવામાં આવ્યું હોય. જે ખેડૂતો દ્વારા પ્લોટ થાય છે એ પ્લોટનું જ બિયારણ વાવી અને ખેડૂતોએ આટલું ઉત્પાદન લીધું છે. હવે આ આખી વાતમાં જે મુદ્દો જોડાઈ જાય છે એ મુદ્દો છે બિયારણની કાયદેસરતા કે બિયારણની ગેરકાયદેસરતાનો. તો કાયદેસરતા કે ગેરકાયદેસરતાના મુદ્દાને આપણે જ્યારે સમજવાનો પ્રયાસ કરવો હોય ત્યારે એક વાત આપણે અવશ્ય ધ્યાનમાં રાખવાની છે કે મુદ્દો કોઈ પણ હોય, બાબત કોઈ પણ હોય, કાયદેસરતા તો જ જળવાઈ શકે છે જો કાયદેસરતા જાળવી શકાય એ પ્રમાણેનો વ્યવહારુ કાયદો હોય. કાયદેસરતા જાળવી જ ન શકાય એવો વ્યવહારુ કાયદો ન હોય તો કાયદેસરતા જાળવી નથી શકાતી. અને જે કાયદામાં મહત્તમ કાયદેસરતા જાળવી શકવાની શક્યતાઓ ને સંભાવનાઓ ન હોય એ બાબત કે એ મુદ્દામાં ગેરકાયદેસરતાને જ આપણે કાયદેસરતા સમજવી જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હેલ્મેટની કાયદેસરતા, હેલ્મેટનો જે કાયદો છે એ કાયદો વ્યવહારુ રૂપમાં પાળી શકાય એવો કાયદો ન હોવાના કારણે હેલ્મેટના કાયદાના મુદ્દે હંમેશા દરેક જગ્યાએ અને દરેક સમયે માત્ર ને માત્ર ગેરકાયદેસરતા જ બચી રહે છે. અને આખરી એ ગેરકાયદેસરતા જ કાયદેસરતા હોય છે. પણ કાયદો જ એ પ્રકારનો જ્યારે ગોઠવાઈ જાય છે ત્યારે સ્થિતિ આવી નિર્માણ થાય છે. આપણા કપાસના બિયારણમાં પણ સ્થિતિ આ પ્રમાણે છે કે એનો જે કાયદો બન્યો છે એ કાયદો સંપૂર્ણપણે પાળી શકાય એ પ્રમાણેની એમાં વ્યવહારુતા નથી. અને તેથી બિલકુલ સંપૂર્ણપણે જેટલું બિયારણ કાયદેસર તૈયારી સાથે બજારમાં આવતું હોય એના કરતા વધારે જથ્થામાં કોઈ પણ કાયદેસરતાની પ્રક્રિયા પાસ કર્યા વિના જ બજારમાં આવે છે અને આવતું રહેશે. આપણા તરફથી વવાય છે, વવાતું રહેશે. અને આપણે વાવતા હોઈએ તો આપણે કોઈ પણ પ્રકારનો કાયદાનો ભંગ કરતા હોઈએ કે ન કરતા હોઈએ પણ આપણે વ્યવહારુ છીએ એટલે આ મુદ્દાને આપણે એવી રીતે જોવાનો નથી કે આપણે કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ. મિત્રો, આપણા અનુભવના આધારે, આપણી જમીનોના પ્રકારના આધારે અને આપણા વિસ્તારના વાતાવરણના આધારે આપણે કપાસનું બિયારણ પસંદ કરવાનો નિર્ણય કરીએ. બિયારણના પડીકા ઉપર કાયદેસરતાના સિક્કા મારી અને આપણને વેચવામાં આવતું બિયારણ જ આપણે ખરીદવું જરૂરી નથી. આપણને ખેડૂતો દ્વારા પોતાના પ્લોટમાં તૈયાર કરી અને આપવામાં આવતું બીટી બિયારણ પણ આપણે વાવી શકીએ છીએ. વાવીએ તો એમાં પણ ઉત્પાદનમાં કોઈ ઘટાડો બેસે, કોઈ વધારાના રોગ આવી જાય એવું ફરજિયાત નથી. તો આજના દિવસે આપણા કપાસના બિયારણ સંબંધિત આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે મહત્વની ચર્ચા અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.